ચેક બાઉન્સ થવાના કેસમાં નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના નિયમો હેઠળ મેજિસ્ટ્રેટમાં ફરિયાદો થતી હોય છે, 138ની કોર્ટમાં ફરિયાદો થતી હોય છે. પણ આવી ફરિયાદો દુશ્મનાવટ કાઢવા અને લોકોને હેરાન કરવા માટે થવી જોઈએ નહીં એવો સ્પષ્ટ ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. બીજું, ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધેલું છે કે જો તમારી રકમ જે ચેકની રકમ છે એ સિક્યુરિટી તરીકે ચેક આપ્યો હોય અને એ રકમ ઓલરેડી પાછી આપી દેવામાં આવી હોય તો આવી રીતે સિક્યુરિટી તરીકે આપેલા ચેકનો કોઈ એક વ્યક્તિને પસંદ કરીને એને હેરાન કરવા માટે તમે ઉપયોગ કરી શકો નહીં, ઉપયોગ નહીં દુરુપયોગ ના કરી શકો એવું કોર્ટે કીધેલું છે. તો ચાલો આજે હાઈકોર્ટનું આ જજમેન્ટ શું છે એવું તમને જણાવું. જજમેન્ટ તમને હું બતાવું એ પહેલા જજમેન્ટનો જે કેસ નંબર છે એ તમે અહીંયા આપેલો છે, એ કેસ નંબર ખાસ નોંધી લેજો. ગુજરાત હાઈકોર્ટની જે વેબસાઇટ છે એ વેબસાઇટમાંથી તમે એ ડાઉનલોડ કરી લેજો અને તમને જો આવા કોઈ કેસમાં ઇન્ટરેસ્ટ હોય અથવા તમારો કોઈ આવો કેસ હોય તો તમે ડાઉનલોડ કરી લેજો. બાકી તમે વકીલ સાહેબની સલાહ લઈને આવા નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસમાં આગળ વધી શકો છો. તો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવો, હું છું લોયર નિકુંજ સોની. તમે બધા મને જાણો જ છો કે હું ગુજરાત હાઈકોર્ટ, રિયલ એસ્ટેટ, રેરા, રીડેવલપમેન્ટ અને સોસાયટી બાબતના વિડીયોઝ બનાવતો હોઉં છું. અવનવા કાયદાઓના લેટેસ્ટ જજમેન્ટ હોય છે એ તમને હું જણાવતો હોઉં છું. તો એ બાબતના આ ચુકાદાઓ છે. તો એક લેટેસ્ટ ચુકાદો એમાંનો એક આવ્યો છે. તે ચુકાદો શું છે એ આપણે જણાવું તમને. તો મિત્રો, નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ શું છે? નિગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એવું છે કે જો કોઈ વ્યક્તિએ બીજા વ્યક્તિને પૈસા આપવાની બાકી હોય અને એના પેટે કોઈ ચેક આપેલો હોય અને એ ચેક બેંકમાંથી ડિસઓનર થાય, એટલે આપણે સાદી ભાષામાં કહીએ ચેક પાછો ફરે અથવા તો ચેક બાઉન્સ થાય, તો 30 દિવસમાં તમે જે સામેવાળી પાર્ટી છે એને નોટિસ આપી અને નોટિસનો જો પ્રોપર જવાબ ના આપવામાં આવે અથવા તો પૈસા પાછા ના આપવામાં આવે તો તમે 138ની જે ખાસ અદાલતો છે દરેક જિલ્લાઓમાં બનાવવામાં આવેલી છે, અમુક જિલ્લાઓમાં પણ છે, તો એ જિલ્લાની અદાલતમાં અથવા તો એ જિલ્લાની મેજિસ્ટ્રેટની કોર્ટમાં તમે કેસ કરી શકો છો. અને એ કેસ ચાલી જતા જો સામેવાળી વ્યક્તિ જે છે જેણે ચેક આપ્યો હતો અને ચેક બાઉન્સ થયો છે અને તમને પૈસા આપ્યા નથી, એને સજા અને તમને જે પૈસા પરત આપવાનો ઓર્ડર જે મેજિસ્ટ્રેટ છે 138ની કલમ હેઠળ કરી શકે છે. તો આ કેસ છે, હું તમને ટૂંકમાં એવી માહિતી આપું કે બે પેઢીઓ વચ્ચેનો મામલો હતો. એમાં એક પેઢીએ પોતાની પેઢીના નામે બીજી પેઢી પાસેથી લોન લીધેલી હતી અને એ લોન અમુક સમયમાં પાછી આપવાની હતી. હવે લોન પાછી આપે એમાં સિક્યુરિટી તરીકે એ જે લોન લેનાર પેઢી છે એણે સિક્યુરિટી તરીકે બીજી પેઢી એટલે કે લોન આપનાર પેઢીને ચેક આપ્યા હતા અને એ ચેક જમા હતા. પરંતુ પછી થયું એવું કે આ બે પેઢીઓ વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થયેલો હતો અને લોન એ દરમિયાન જે લોન લીધે લેનાર પેઢી હતી એને લોન આપનાર પેઢીને બધા પૈસા વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. હવે થયું એવું કે એ જે લોન લેનાર પેઢી હતી એનો જે ચેક હતો એ તો આ લોકો જોડે જ હતો. તો શું થયું કે અમારે પેઢીના એક ભાગીદાર જોડે આ બીજી પેઢીના ભાગીદારને કંઈક માથાકૂટ હશે તો પેલાએ શું કર્યું કે ચેક બેંકમાં મૂક્યો અને ઓબ્વિયસલી બહુ મોટી રકમ હતી અને અમને કંઈ જાણ પણ કરી નહોતી, એટલે ચેક બાઉન્સ થઈ ગયો. એટલે સીધો 138ની ફરિયાદ કરી નાખી અને 138ની ફરિયાદ થઈ એટલે જેની સામે ફરિયાદ થઈ હતી એ ભાઈ હાઈકોર્ટમાં આવ્યા હતા અને હાઈકોર્ટમાં આવ્યા ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ રીતે કહી દીધું કે આ જે જજમેન્ટ છે હાઈકોર્ટનું મેં તમને જે મૂક્યું છે એ જજમેન્ટના પેરેગ્રાફ નંબર 9માં લખેલું છે કે ભાઈ આ રકમ તો છે એ રકમના પૂરેપૂરા પૈસા તો પાછા આપી જ દીધેલા છે તમને, એટલે પાછા જ્યારે એક વખત પૈસા આવી ગયા હોય તો પછી તમે એ જ પૈસાનું તમે ચેક સિક્યુરિટી તરીકે ચેક આપેલો એ પૈસા પેડે એ ચેકનો તમે મિસયુઝ ના કરી શકો. અને બીજું કે સુપ્રીમ કોર્ટમાં પણ આ બાબતમાં સ્પષ્ટ જજમેન્ટ આપેલા છે કે જ્યારે રકમ ઓલરેડી આપી દેવામાં આવી હોય ત્યારે તમે આ ચેક એ રકમ પેટે તમે કેસ કરી શકો નહીં. અને બીજું એવું લાગે છે કે આખી ફરિયાદની હકીકત જોતા કે આ જે આરોપી સામે જે કેસ કરવામાં આવ્યો છે ને એને ડરાવવા માટે અથવા તો એને હેરાન કરવા માટે એને દુશ્મનાવટના આધારે આ કેસ કરવામાં આવેલો છે. એટલે હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે કોઈ વ્યક્તિને હેરાન કરવા માટે આવી કોઈ પણ કાર્યવાહી ચલાવી લેવાય નહીં. અને બીજી મહત્વની વાત જે કાયદેસરની વાત છે કે જ્યારે ઓલરેડી આપવાની થતી હતી એ રકમ તો આપી દીધેલી છે, બધું રેકોર્ડ ઉપર છે, ત્યારે એ રકમની સિક્યુરિટી તરીકે જે ચેક આપ્યો હોય એ ચેક તમે બાઉન્સ કરાવીને પછી આવી રીતે ખોટા કેસ કરો નહીં. અને આમ કરી અને વર્ષ 2007માં જે કેસ દાખલ થયો હતો એ ગુજરાત હાઈકોર્ટે ડિસમિસ કરી નાખ્યો અને કાઢી નાખ્યો અને પેલા ભાઈને રાહત આપી. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ બધાને શેર કરજો અને કોમેન્ટ કરજો અને મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.